તો મિત્રો આનું નામ બાહુબલી છે તો ક્યાંય લખ્યું છે ને તારું નામ બાહુબલી? તો મિત્રો આનું નામ બાહુબલી છે તો ભલાલદેવ ક્યાં છે મિત્ર? તો મેં ક્યાંય પણ આવડું મોટું શિવલિંગ જોયું નથી મિત્રો. થોડીક વાર આગળ મિત્રો ગાડીની લાઈન થઈ ગયું. આ હાંડિયો કે પુષ્પરાજ નો ફેન લાગે, ઓલો કરે કે ઝુકેગા નહીં સાલા. તો રોમિયો ની માસુકા ની ગોતતો લાગે, ક્યાંક માસુકા હોય ને મિત્રો. મહાદેવ. તો મિત્રો મહાદેવ નું નામ લઈને આપણે માધુપુરમાં નવો વ્લોગ આપણો ચાલુ કરીએ આજનો. તો મિત્રો પાણીનો પ્રવાહ ફૂલે ફૂલાયા જાય છે એટલે આપણે મહાદેવના દર્શન ત્યાં કરવા નથી જઈ શકતા. તો મિત્રો અહીંથી જ આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. પાણીનો પ્રવાહ ફૂલે ફૂલ પ્રચંડ છે. તો તમારે પણ અહીંયા પાણીના પ્રવાહમાં પગ બોરવાય મિત્રો ના જવું મિત્રો, કેમ કે પ્રવાહ ફૂલે ફૂલ છે. હું પણ દૂરથી વિડીયો બનાવું મિત્રો. અને આ સાઈડ છે દરિયાના બહુ જ નયનરમ્ય દ્રશ્યો મિત્રો, પણ દરિયો બહુ જ ખતરનાક છે. તો મિત્રો ના જવું, તમારે પણ દૂરથી ફોટા પાડવા હોય તો પાડી શકો મિત્રો. અને બહુ જ મસ્ત નજારો છે. અને મહાદેવનું શિવલિંગ મિત્રો આવું ગુજરાતમાં આવેલું છે, પણ મેં ક્યાંય પણ આવડું મોટું શિવલિંગ જોયું નથી મિત્રો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો આપણે આવી ગયા છે આજ માધુપુરના દરિયાકાંઠે મિત્રો. તો દરિયાકાંઠે મને આ દેખાણો ટોપાવાળો મિત્રો હાંડિયો. તો હાંડિયાનું કંઈક નામ એ છે, પણ આપણે ખબર છે નહીં. એ હાંડિયા ભગત તારું નામ શું છે? શું નામ છે? જો મિત્રો આપણે આબુ કતરાઈને હાંડિયો જો મિત્રો. આ સાઈડ થી જો મિત્રો બાઇક જાય છે. ના ભાઈ અમારે ક્યાંય નથી જવું. વાહ લગન બીજું બાઇક આવ્યું એનાથી બ્રેક લાગી, હા લાગી તા ગઈ. એ હાંડિયા ભગત તારું નામ શું છે? તો મિત્રો આ આપણે આબુ ખાલી જોયે જ ઊભો થઈને એમ એ રીતે કતરાય કે આપણે ઊભો થઈને પાટું મારી દઈએ. એ રીતના જોઈને મિત્રો આખો નજારો બહુ જ મસ્તીનો છે. આ ભાઈઓને બે બાઈકો અહીંયા લઈને પૂગ્યા, ઘરાકો આવી ગયા ભાઈ આઈના યાર. તો જો મિત્રો કેવો નજારો કેવો મસ્ત છે આખો. આખા દ્રશ્ય જ આખું મિત્રો નયન રમ્ય છે. આખું બહુ જ મસ્ત. થોડીક વાર આવ્યા મિત્રો ગાડીઓની લાઈન થઈ ગયું હાવ. આ જો નાની સી જે રેકડી જેવી ગાડી જાય, અને ઓલા કંઈક હાંડિયાનું મિત્રો નામે છે કંઈક. તો મિત્રો આ દરિયાનો જો આખો નજારો છે, હોર્ન વગાડે ફૂલે ફૂલ. તો એને આગળથી સાઈડ લેવા હતો મિત્રો કરે, અને આખું ધીરે ધીરે આવેલું છે હીનો. એ ભાઈ જો અહીંયા બાજુમાં આવીને ઉભા રહી ગયા કે આ એક કોકમાં તો બેસી ગયા નહીં કે આપણે કેવાય બેસવાનું થતું નથી મિત્રો. આપણે ખાલી અહીંયા જોવાના આનંદ માણવા જઈએ. તો જો એ ભાઈ જો આપણે આમ દાંત કાઢે. તો મિત્રો જો હાંડિયો આપણી વાટ જોઈએ તો આ ઊભો થઈ ગયો, ને હાંડિયાનું કંઈક નામે લખ્યું, કામ લખ્યું રોમિયો. મિત્રો આ હાંડિયાનું નામ મિત્રો રોમિયો છે. જો એના ગળામાં લખ્યું રોમિયો. એ રોમિયો કેમ છે જોઈએ મિત્રો, આપણે જવાબ દીધો રોમિયો એ. આનું નામ રોમિયો. જો મિત્રો અહીંયા ગળામાં લખ્યું રોમિયો, એનું નામ રોમિયો છે. ને આ કંઈક ગંધારો કરે મિત્રો, ટાટિયા ફાડીને. તો મિત્રો આ હાંડિયાનું નામ કંઈક બીજું કંઈક જ છે. તો આમાં લખ્યું આઈ લવ પુષ્પરાજ. તો મિત્રો આ હાંડિયો કંઈક પુષ્પરાજ નો ફેન લાગે, ઓલો કરે કે ઝુકેગા નહીં સાલા. તો મિત્રો જો એમ જ કરે, ઊંચો બેઠો, ઝૂકતો ને જરાય મિત્રો. અને ઓલો જો રોમિયો આપણે હાંભું જ જોઈએ કે આ હવે મારા બેસીએ કે કાવ. તો મિત્રો અહીંયા તમારે માધુપુરના દરિયાકાંઠે કે આ ચોપાટી વિસ્તારમાં તમારે આવવું હોય મિત્રો, તો અહીંયા નાની આવી રાઇડ્સ માટે ગાડી જડી જાય અને આ હાંડિયા જડી જાય. અને તમે ઊંટ કહેતા હોય કે અમે હાંડિયા કહીએ મિત્રો. જો આ પુષ્પરાજ જડી જાય, આ રોમિયો જડી જાય. જો આવું મસ્ત રીતે આમાં બેહવાનું છે મિત્રો. આનાથી થોડુંક દૂરી બનાવીને મિત્રો રાખવી પડે, કેમ કે આ ગમે તે પાટું મારે તો આપણે ગોટોય વળી જઈએ. પુષ્પરાજ જોતોય નથી, ઝૂકતો તા કે જોતોય નથી. આમ એ પુષ્પા ભાવ દેખ ના યાર સામને. જો થોડોક હિલો પણ સાંભળું જોવાનું નામ નથી લેતો પુષ્પ. અને મિત્રો અહીંથી બીજો કંઈક આવે, એનું નામ હવે કાવ હોય એ રોમિયો. એની માસુકા ની ગોત તો લાગે, ક્યાંક માસુકા હોય ને મિત્રો. એહે રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. नहीं તો મિત્રો એવું કંઈક લાગે તા ખરી. આ રોમિયો છે. આ શું છે? શું નામ છે આનું? શું છે આનું નામ? બાહુબલી. તો મિત્રો આનું નામ બાહુબલી છે. તો ક્યાંય લખ્યું તો નથી આનું નામ બાહુબલી? તો મિત્રો આનું નામ બાહુબલી છે. તો ભલાલદેવ ક્યાં છે મિત્ર? ભલાલદેવ ઘરે. તો મિત્રો ભલાલદેવ ઘરે છે કે આજે એની ડ્યુટી નથી, કે એની ડ્યુટી નાઇટમાં હોય ને દિવસના ભલાલદેવની બાહુબલીની દિવસમાં ડ્યુટી હોય મિત્રો. તો કટપ્પા મામા ક્યાં છે? બેઠા.
ક્યાં બેટા? એ આગળ બેઠા. તો મિત્રો કટપ્પા મામા વાહ બેઠા છે, એને હરકો હણગારેલ નથી, કેમ કે કટપ્પા મામા થોડાક બુઢા થઈ ગયા. તો કટપ્પા મામા થોડો ગલટો થઈ ગયો, તો કટપ્પા મામા વાહ બેઠો. મિત્રો આ મારો ભાઈ કે આ બાહુબલી કે ભલ્લાલ દેવી કે ઘેરે છે ઈ કે, અને કટપ્પા મામા વાહ બેઠા. તે કટપ્પા મામાની થોડી ઉંમર થઈ ગઈ હતી, એક એને હણગાર્યો નથી કે એને બધાયને એક ધ્યાન રાખવા માટે રાખ્યો સ્પેશિયલી કે કટપ્પા મામાની કે. સારું, હાલો મળીએ આગળના વ્લોગમાં. થેન્ક યુ.